બાળ લગ્ન એક સામાજિક દૂષણ છે જે બાળકોના જીવન વિકાસમાં અવરોધરૂપ છે. બાળ લગ્ન ન થાય અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અન્વયે કાર્યરત બેટી બચાવો બેટી પઢાઓ યોજના, ઈશાર સંસ્થા રાપર અને યુનિસેફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે બાળ લગ્ન મુક્ત ભારત બાળ લગ્ન મુક્ત કચ્છ સથવારો મેળો 2024નું રાપર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ કાર્યક્રમમાં રાપર તાલુકાની જુદી જુદી શાળાઓ દ્વારા બાળ લગ્ન અટકાવો, ચાલો ફરી શાળાએ, કિશોરી સશક્તિકરણ, મારી મરજી વગર અટશો નહીં આવા વિવિધ વિષય પર નાટ્યકૃતિ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી અવનીબેન દવે દ્વારા બાળ લગ્ન અટકાવ અધિનિયમ 2006 અન્વયે કાયદામાં લગ્નની દીકરીની ઉંમર 18 વર્ષ તેમજ દીકરાની 21 વર્ષ હોવાનું અને આ કાયદાનું ઉલ્લંઘન કરનારને મળનારી સજા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. મહિલાઓને ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ 2005 અન્વયે આ કાયદાની જરૂરિયાત તથા ઐતિહાસિક પૂર્વ ભૂમિકા, ઘરેલુ હિંસાની વ્યાખ્યા, ફરિયાદ કોઈ સામે થઈ શકે તથા કેવી રીતે ફરિયાદ કરવી તથા કાયદાની વિસ્તૃત માહિતી અને વિભાગીય યોજનાની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે બાળ લગ્ન અટકાવવાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમના સુચારુ સુયોજનમાં ઈશાર સંસ્થાની ટીમ તેમજ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનની ટીમ જોડાઈ હતી.